નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર। આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં ચોટીલામાં માં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા। આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। આ નવરાત્રિમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે તેમજ માતાજીની આરાધના કરે છે અને આ નવરાત્રિમાં ઉપવાસ, એકટાણા અને નકોરણા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રિ રહે છે। માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે, સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે। ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિનું અનેરું મહત્વ છે, ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા, જ્યાં ચામુંડા મંદિર આવેલું છે, જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે। ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે, સાથે દર્શન કરે છે। ભક્તો દ્વારા ચુંદડી, શ્રીફળ, સાકર, પ્રસાદ પણ ધરાવે છે અને આરતીનો પણ લાભ લે છે। આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે। મંદિર તરફથી લોકો માટે જમવાની, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ નવરાત્રિમાં આઠમના દિવસે હવન પણ થાય છે। રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર। દૂર દૂરથી યાત્રિકો પધારી રહ્યા છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા યાત્રિકોનું ઘોડાપૂર અત્યારે ચાલી રહ્યું છે અને દરેક યાત્રિકો નીચેથી ઉપર દર્શન કરવા ચાલી રહ્યા છે અને દરેક યાત્રિકો માટે પગથિયા ઉપર છાયાની વ્યવસ્થા છે અને ઠેક ઠેકાણે પાણીની વ્યવસ્થા છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરે અને નીચે ભોજનાલય ચાલુ છે તે માતાજીનો દરેક યાત્રિકો પ્રસાદનો લાભ લે છે અને આ નવરાત્રિ દરમિયાન માતાજીના નવ દી માતાજીના શણગાર સજવામાં આવે છે અને ચૈત્ર સુદ આઠમને દિવસે માતાજીનો મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે અને આ ધામની અંદર યાત્રિકો પધારી માતાજીના દર્શન કરી ધન્યતા પામે છે। મારું નામ શિવાની આહિર છે। હું જૂનાગઢથી આવેલી છું। આવા પાવન ચૈત્ર માસના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન કરવા માટે ઘણા લાભાર્થીઓ અને ઘણા ભાવિકો આવેલા છે। મા ચામુંડા, ચોટીલાવાળી મા ચામુંડા આપણને બધા ભાવિકો, ભક્તો અને દર્શનને શુભકામનાઓ બધી એમની પૂર્ણ કરે, મનોકામનાઓ બધી એમની પૂર્ણ કરે એવી બધા વતી પ્રાર્થના છે। જય ચામુંડ। આજે ભીડ કહીએ તો બહુ એક લેવલ કરતાં વધારે કે વિચાર્યું નહોતું કે આજે ચૈત્ર માસના પહેલા નોરતે નોર્મલી આપણે જોતા હોઈએ કે મોટા નોરતામાં એટલી બધી ભીડ પહેલી વાર જોવા મળી છે આજે ચામુંડાના દરબારની અંદર। તો માં બધાની મનોકામના પૂર્ણ કરે એવી અંદરથી દિલથી પ્રાર્થના છે અને વિશ્વનું કલ્યાણ થાય એવી અંદરથી પ્રાર્થના છે। જય ચામુંડા, જય માતા। જય માતાજી। અમે લોકો રાજકોટથી આવીએ છીએ। મારું નામ સ્નેહાલી। અમે આજે ચૈત્ર મહિનાની નવરાત્રિના દર્શન કરવા માટે ચામુંડા માતાજીના મંદિરે આવ્યા છે। આજે ફૂલ ટ્રાફિક છે અને માતાના દર્શન કરીને અમે ધન્ય થયા છે। થેન્ક યુ।